સાથે આપજો પણ આપજો ખરા. ભાઈ બીજેપીની વાત રાખી છે આપણે નવરાત્રીનો પાર્ટી પ્લોટનું નામ આપી દીધું એટલે પછી બધાને કહેવાય કે ભાઈ અહીંયા પાર્ટી પ્લોટમાં ગરબા થાય છે એટલે કોઈ પાર્ટી ન જોવું નહીં એમ અહીંયા લોકો ગરબા કરે. ખરેખર આ વખતે એનો બહુઓ બધા જ એ લોકો જે સરકાર આપે છે પહેલા દિવસથી તૈયાર થઈને આવે છે ને એવું કોઈ જગ્યાએ નથી. અમારે એ બધાનો બધાનો આભાર માનું છું. ઇન્ડિયનમાં કદાચ ત્રીજો કોઈ ચોથો પ્રશ્ન હશે મારો તો બધાનો આભાર માનું છું. કાર્યકર્તાનો, ગરબા વાવવાનો અને મા મારી છે અજરાજુર. આ બા ખરેખર અજરાજુર છે કે જેને માત્ર પાછા લાવી. આ ચોરાઈ ગઈ હતી એ વાત સાચી, ચોરાઈ ગઈ હતી પાછી એ 100% વાત સાચી છે. બધાનો નાનો અબધો ફાળો છે, બધાનો સરકાર, બધાનો આભાર. આજ આ વખતના કાર્યક્રમમાં જે મહાઆરતીનું આયોજન કર્યું વચમાં 2-3 દિવસ વરસાદ ખૂબ નડી ગયો પણ બધા જ કાર્યકરો ભાઈઓ અને તમામ લોકોએ હાજરી આપીને ગરબા પૂરા કર્યા છે. મહાઆરતીના આયોજન પછી વેશભૂષાનું આયોજન હતું. એમાં ગઈકાલે મેં સમજ્યું તો 60 કલાકારોએ ભાગ લીધો હતો અને 60 કલાકારોને એમને યોગ્ય રીતે આપણે એમને બિરદાવ્યા છે. એ સિવાય છોકરાઓનો ગ્રુપ બી બની ગયા છે, છોકરાઓનો બી ગ્રુપ બી બની ગયેલ છે. એ લોકો અંદર ડ્રેસ કયો પહેરવો, શું પહેરવું સારું બધું નક્કી કરીને આવે છે. એ બી ખૂબ સારી વસ્તુ છે અને નાસ્તાની બી ખૂબ સરસ વ્યવસ્થા હોય છે. આટલું બધું નાસ્તો તો ખાવાનું મન થાય, ભૂખ લાગે કન્ટિન્યુ આપણા કરવા માટે. એ બી સારામાં સારું આયોજન છે અને એક પણ વસ્તુ છૂટતી નથી અને સરસ મજાનું આયોજન થાય છે. એ ખૂબ આનંદની વસ્તુ છે અને છેલ્લા 20 વર્ષથી સોસાયટીમાંથી ફાળો કરવા પણ મળે છે. એ બી આપણા માટે આનંદની વસ્તુ છે. ખાસ તો એટલું મારે કહેવું છે કે આવી જે યુનિટી છે એ બધા અમારે તો બધું કશું નથી નહીં અને કદાચ આ બધા કાર્યક્રમમાં કોઈનું નામ રહી ગયું હોય તો પ્લીઝ હું સોરી કહું છું. મેં મેક્સિમમ ટ્રાય કર્યો કે બધાનું નામ રહે અને બધાને બોલી આપણે. ખાસ તો 1950થી 2025 સુધી કોઈ પણ દિવસ ગરબા થયા નથી એવું અહીં નથી બન્યું. કોરોના કાળમાં બી આપણે બધા સહકાર આપીને બી ઘરમાં સારી રીતે ગરબા કરી શક્યા હતા. એ આપણા માટે એક આપણી પરંપરા જળવાયેલી છે. એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. સૌને મારા ખૂબ ખૂબ અભિનંદન. બધા અહીંયા આવીને જે ભાગ લીધો અને કર્યું. જય નાથ. ઉમેશભાઈએ જે વાત કરી એ 100% સાચી છે અને એની સાથે હું સંમત છું. પરંતુ એક વસ્તુ મારે અંદર ઉમેરવા માટે હું ઉત્સુક છું કે કર્મચારીઓની અને સ્વયંસેવકોની સાથે સાથે એમના ઘેરથી સીધી ભાષામાં કહો તો એમનો જે સાથ સહકાર અને અહીંની સોસાયટીની જે પરિવારની મહિલાઓ છે એમનો જે ઉત્સાહ અમે જોયો છે એ ખરેખર પીડાવા જેવો છે. સોસાયટીની દરેક મહિલાઓ માટે જોરદાર કાર્ય છે. 1950નો જે દિવસ હતો અને આજનો દિવસ આ બધા નજર સામે જોઈ શકો છો. ખાલી કિશોરભાઈ હતા નથી આવ્યા જે હાજર હતા એ સિવાય આમાંથી કોણ હતું એ મને ખ્યાલ નથી પણ આ બધી વસ્તુ એ લોકો નજર બનેલી છે. એ બધી ખુશી હતી, માતાજીનો ફોટો હતો અને આપણે આટલો સરસ મજાનું આયોજન કરી શક્યા અને કન્ટિન્યુ ચાલે છે બંધ રહ્યા વગર. અને બીજું શું છે કે કોઈને અંદર માથાનું કશું નથી, કોઈ ઝઘડા નહીં, કંઈ નહીં, કોઈને મનભેદ નહીં, કશું નથી. એ ખૂબ સારી વસ્તુ છે. હું સૌનો ખૂબ આભારી છું. જય માતા.